પૂરી કરો, તમારા અરમાનો પાર ઉતારો. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાવન વિધિના મંગળાચરણ કરીએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. મારા વાલા ભક્તજનો, આજે આનંદના દિવસે આપણે ભરત અને દૈરવીના લગ્નોત્સવમાં ભાગ લેવા આવ્યા છે. અત્યારે આ પવિત્ર વિધિ ચાલવાની છે, એટલે હું બધાને વિનંતી કરું, આપ સૌ શાંતિ જાળવશો આ વિધિ દરમિયાન અને ભક્તિથી આ વિધિમાં ભાગ લઈને આ વર કન્યા માટે, આ નવા યુગલો માટે ખાસ તમે ઈશ્વરને પ્રાર્થના કરશો એવી મારી વિનંતી છે. એટલે શાંતિ જાળવીશું અને ભક્તિથી આ વિધિમાં આપણે ભાગ લઈએ. આનંદનું વાતાવરણ ચારે કોર ફેલાયેલું દેખાય છે. માત્ર ભરત અને દૈરવી જ નહીં, આપણે બધા જ આનંદિત છીએ અને બંને પરિવારના આનંદમાં આપણે સામેલ થઈશું અને આ આનંદમાં ઈશ્વરનો આશીર્વાદ આ બંને ઉપર માગીશું. કેમ કે આજે યુવાન નહીં રહેવાના, યુવતી નહીં રહેવાની, પણ હવે થોડેક ક્ષણમાં તેઓ આ વિધિ દ્વારા પતિ પત્ની બનનાર છે. એક નવી જીવનની શરૂઆત કરવાના છે. એક નવું કુટુંબ તેઓ રચવાના છે. એટલા માટે તેમને ખાસ આપણી પ્રાર્થનાઓમાં યાદ કરીએ. તેમનો એક નવો સંબંધ આજે પ્રભુના આશીર્વાદથી પ્રભુ મોહર મારવાના છે. આ પ્રેમના સંબંધ ઉપર ઈશ્વરની મોહર રહેશે અને ઈશ્વર આ પ્રેમને, આ સંબંધને આશીર્વાદિત કરવાના છે. એટલે આ મિસ દરમિયાન, આ મારા બોધ દરમિયાન આ બંને યુગલો માટે થોડીક મારી સલાહ અને ઉપદેશ આપવા ઈચ્છું છું. તેમના મનમાં અસંખ્ય સવાલો અને મૂંઝવણો હશે જ. મને ધ્યાનથી સાંભળવા કોશિશ કરજો. ને દરેક સંબંધના 5 પગથિયા હોય છે. કેટલા પગથિયા? 5 પગથિયા હોય છે. પહેલું પગથિયું જોવું. તેઓ એકબીજાને જોઈ લીધું, વર્ષોથી જોતા આવ્યા છે. એ પહેલું પગથિયું જોવું. ને સંબંધ શરૂ થતા પહેલા આપણે જોઈએ છીએ. અને જોવું, જોયા પછી ગમવું, ગમી જવું. ને ભરત અને દૈરવીએ જોઈ લીધું અને એકબીજાને ગમી ગયા. બીજું પગથિયું ગમી જવું. અને ત્રીજું પગથિયું છે એ પગથિયું આપણને કહે છે એક જાતની ચાહત ઊભી થાય છે. ચાહવું. ત્રીજું પગથિયું તેઓ એકબીજાને ગમી ગયા. ભાગીદાર બનીએ અને વર અને કન્યાને આપણે આશીર્વાદ આપીએ. આપણે સાથે બધા મળીને આ વિધિની અંદર માટે માફી માંગો. સર્વ સમાજ પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. વાલા વરકન્યા, 2 સાક્ષીઓ જોશે. છોકરા તરફથી 1 સાક્ષી
ચોકરી તરફથી આગળ આવશો, બે સાક્ષીઓ. રાજેશ. વાલા વરકન્યા, તમે ઈશ્વરની વેદી આગળ આવેલા છો. ધર્મગુરુની ને આ બધા ભાઈ બહેનોની આગળ પ્રભુ આજે તમારો પ્રેમ લગ્નના દિવ્ય સંસ્કારથી અમર બનાવશે. ભગવાન ઈસુએ તમને એકવાર સ્નાન સંસ્કારથી પાવન કર્યા હતા, તે આજે પણ તમને નવા આશીર્વાદ પામશે. લગ્નના નવા સંસ્કારથી તમને ધન્ય અને બળવાન બનાવશે, જેથી તમે એકબીજાને વફાદાર રહીને લગ્નની નવી જવાબદારી માથે લો અને તેને યોગ્ય રીતે અદા કરો. હવે ધર્મસભાની આગળ તમારી મરજી ખુલ્લા દિલથી વ્યક્ત કરો. પ્રશ્ન પૂછવામાં આવશે, હાજી જવાબ આપવાનો. ભરત અને દૈરવી, લગ્ન કરવા તમે બંને રાજી ખુશીથી, સાચા દિલથી ને કોઈ બહારના દબાણ કે બળજબરી વિના આવ્યા છો? જીવનભર લગ્નને પંથે ચાલીને તમે એકબીજાને પતિ પત્ની તરીકે ચાહશો અને એકબીજાનું માન જાળવશો, સહારો આપશો. ઈશ્વર આપે તે સંતાનો સ્વીકારવા અને એમને ભગવાન ઈસુને ધર્મસભાના નિયમ પ્રમાણે ઉછેરવા તમે તૈયાર છો? લગ્નનો પુણ્ય સંબંધ બાંધવાની તમારી ઈચ્છા છે તો હવે હસ્ત મેળાપ કરો અને ઈશ્વર અને તેમની ધર્મસભાની આગળ પરસ્પર સંમતિ દર્શાવો. જમણો હાથ. જો હવે અગત્યનો ભાગ છે, તેઓ એકબીજાને પતિ પત્ની તરીકે વચન આપનાર છે. તો ભરત પહેલા વચન આપશે. ભરત ભૈરવીને જુજે, આંખોમાં આંખો અને હું ભરત તમને ભૈરવી મારા પત્ની તરીકે સ્વીકારું છું અને સુખમાં ને દુઃખમાં, તંદુરસ્તીમાં અને માંદગીમાં જિંદગી સુધી હું તમને વફાદાર રહીશ ને માન આપીશ, એવું વચન આપું છું. જોતો રહેજે. હવે ભૈરવીનો વારો. ભરતને જોજે, આંખોમાં આંખ. હું દેવી તમને ભરત મારા પતિ તરીકે સ્વીકારું છું અને સુખમાં ને દુઃખમાં, તંદુરસ્તી અને માંદગીમાં જિંદગી સુધી હું તમને વફાદાર રહીશ ને માન આપીશ, એવું વચન આપું છું. ધર્મસભાની આગળ તમે તમારી સંમતિ દર્શાવી છે, એને પ્રભુ માન્ય રાખો અને તમારા ઉપર શ્રેષ્ઠ આશીર્વાદ ઉતારો. ઈશ્વરે બાંધ્યું તે માનવીએ ન છોડવું. આમેન.
વીંટીઓ ઉપર અને આ ફુલાર ઉપર ઈશ્વરનો આશીર્વાદ માંગવામાં આવશે અને ત્યાર પછી આ પ્રેમની પ્રતીક તેઓ એકબીજાને આપશે. પ્રભુ, આ વીંટીઓ અને હારને પાવન બનાવો. તમારા પ્રેમ અને વફાદારીના પ્રતીક રૂપે તમે તે એકબીજાને પહેરાવો છો, તેને આશીર્વાદિત કરો. ધૈર્યવી મારા પ્રેમને વફાદારીનું આ પ્રતીક સ્વીકાર. પિતા અને પુત્ર પવિત્ર આત્માને નામે. ભરત, મારા પ્રેમ અને વફાદારીનું આ પ્રતીક સ્વીકારો. પિતા, પુત્ર અને પવિત્ર આત્માને નામે. વર તરફથી જેઓ આવ્યા છે અને જેઓ ઘરે જવાના છે, સાંજના ટાઈમે જે દૂધ કાઢતા છે તેઓના માટે ત્યાં બસ છે ઊભી, ત્યાં પહોંચી જવા વિનંતી છે. જેમને મોડું થાય એવું હોય તો તેઓ ત્યાં પહોંચી જાય.